રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આગામી 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, જેને લઈને રાજકોટમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। રાજકોટ શહેરમાં ઠેર ઠેર શૃંગાર કરવામાં આવ્યો છે। શહેરના સામાકાંઠામાં રોશનીથી શણગારવામાં આવ્યો છે, ત્યારે પેડક રોડ અને અનેક વિસ્તારોના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। શહેરના સામાકાંઠાના વિસ્તારની રોશનીથી શણગારી દેવામાં આવ્યો છે। પેડક રોડ સહિતના અનેક વિસ્તારોના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। તો આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, જેને લઈને રાજકોટમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? નિરલની વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં ઠેર ઠેર શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ તો રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રોશનીથી ક્યાંક શણગાર કરવામાં આવ્યો છે, એટલે કે ચોક્કસથી પેડક રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં શણગાર કરવામાં આવ્યો છે અને તેના ડ્રોન વિડીયો છે તે ક્યાંક સામે આવ્યા છે અને હાલ સામાકાંઠા વિસ્તારમાં ખૂબ જ સુંદર માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે। લોકો ક્યાંક આનંદિત દેખાઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આજે જે રોશનીનું જે શણગાર છે તે ઇમિટેશન જ્વેલરી એસોસિએશન તરફથી કરવામાં આવ્યું છે। ખાસ તો સમગ્ર ભારત જ્યારે રામમય થયું છે ત્યારે રાજકોટ પણ આ રામમય દેખાઈ રહ્યું છે। રાજકોટનું પૂર્વ વિસ્તાર આવે સામાકાંઠો વિસ્તાર અને ત્યાં આ જ પ્રકારનું જે રોશનીથી શણગાર કરવામાં આવ્યું છે અને ન માત્ર પૂર્વ વિસ્તાર પણ રાજકોટ મધ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે। આ સાથે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે ક્યાંક જે લાઇટથી ક્યાંક શણગારની આખું એક આયોજન થઈ રહ્યું છે। ખૂબ જ સુંદર આયોજન રાજકોટમાં પણ થઈ રહ્યું છે। 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિમાં જ્યારે રામલલ્લા વિરાજમાન થવાના છે ત્યારે રાજકોટમાં ખૂબ સુંદર માહોલ છે। આ સાથે રાજકોટની વિવિધ સંસ્થાઓ, સંગઠનો અને ખાસ સામાજિક સંસ્થાઓ તરફથી પણ અલગ અલગ કાર્યક્રમો ક્યાંક યોજવામાં આવશે, જેથી કરીને રાજકોટના લોકો જે રામ જન્મભૂમિ જે મહોત્સવ છે તે રાજકોટમાં માણી શકે। રાજકોટમાં આવા ખૂબ મોટા જે આયોજન છે તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં ક્યાંક હાલ થઈ રહ્યું છે। ભાગવત કે રામ કથાનું ક્યાંક રેસકોર્સ ખાતે અત્યારે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ સાથે વિરાણી હાઈસ્કૂલમાં અયોધ્યા નગરી બનાવવામાં આવી છે, એટલે કે મિની અયોધ્યા બનાવવામાં આવી છે। એટલે આ પ્રકારનું એક આયોજન છે તે રાજકોટમાં હાલ અત્યારે થયું છે। આ સાથે નાના મોટા અનેક આયોજન છે તે રાજકોટમાં થઈ રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજકોટ શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે।